ડભોઈ નગર અને તાલુકામાં દશામાના વ્રતની ઉજવણીને લઈને ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં દશામાને ડીજેના તાલે વાજતે ગાજતે સ્થાપના માટે લઈ જતા જોવા મળ્યા હતા। ડભોઈ એટલે ઉત્સવપ્રિય દર્ભાવતી સંસ્કારી નગરી તરીકે વર્ષોથી ઓળખાય છે। સંસ્કારી આ દર્ભાવતી નગરીમાં અષાઢ વદ અમાસ એટલે કે આવતીકાલથી દશામાના વ્રતનો પ્રારંભ થશે, જેને લઈને ડભોઈ નગર તેમજ તાલુકામાં ઠેર ઠેર મા દશામાની ભક્તિભાવપૂર્વક વાજતે ગાજતે સ્થાપના કરવા નગરીના ભાવિક ભક્તજનો અત્યારથી તૈયારીઓમાં લાગ્યા છે। પૂરા 10 દિવસે આ વ્રતની ઉજવણી થશે। શ્રદ્ધા અને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારેય મિથ્યા જતું નથી। આ વ્રતનું ફળ ગમે તે સ્વરૂપે અવશ્ય મળે છે। મા દશામાના વ્રત પાછળ ભક્તોની શ્રદ્ધા કહી રહી છે કે આ વ્રત અપાર સુખ આપનારું છે। ડભોઈ તેમજ તાલુકામાં ઠેર ઠેર વિવિધ સ્થળો પર મા દશામાની ભક્તિ ભાવપૂર્વક સ્થાપના કરવા ડીજેના તાલે વાજતે ગાજતે દશામાની મૂર્તિને લઈ જતા પ્રથમ વખત માસીબાઓ પણ વિક્ટોરિયામાં સવાર જોવા મળ્યા હતા। 10 દિવસ સુધીને માતાજીને પોતાના ઘરમાં ભાવભીનું આમંત્રણ આપી મહેમાન રૂપી તેમની પૂજા અર્ચના કરવા માટે મહિલાઓ થનગની રહી છે અને એ દશામાના વ્રતની તૈયારીઓમાં અત્યારથી લાગી ગયેલા જોવા મળ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી મા દશામા વ્રતનો મહિમા ખૂબ જ પ્રચલિત બની ગયો છે, ત્યારે ડભોઈનું વાતાવરણ ભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું હતું। દર્ભાવતી નગર એટલે કે ડભોઈ નગર મેલડી માં મંદિરના ગાદીપતિ એવા મારા શિષ્ય શ્રી મહાન કિન્નર અખાડા જૂના અખાડા વૈશાલી માતાજી વૈશાલી નંદગીરીને ત્યાં માં મોમાઈ દશામાનું આગમન એ નિમિત્તે હું અહીંયા આવેલ છું અને માં ભગવતીને ત્રિપુર સુંદરી બાલા બહુચર માને મેલડી માને મોમાઈ માને અહીંયાથી ડભોઈની તમામ ધર્મપ્રેમી જનતાને મારા ખૂબ આશીર્વાદ છે અને માતાજીના ચરણોમાં પ્રાર્થના અને બસ એટલું જ કહીશ ખાલી ડભોઈની જનતા માટે કે જબ તક ધરતી पे सूरज चांद रहेगा डभोई तेरा नाम अमर रहेगा। हर हर महादेव। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।